તો સુરતમાં યુનિયન બેંકને તસ્કરોએ નિશાન બનાવી છે। કિમ 4 રસ્તા નજીક આવેલી બેંકમાં તસ્કરોએ હાથફેરો કર્યો। બેંકના પાછળના ભાગમાં બાકોર ઉપાડીને તસ્કરો અંદર ઘૂસ્યા। કટર મશીનથી દિવાલના સળિયા અને બેંકના 6 લોકર તોડી નાખ્યા। ઘટનાની માહિતી મળતાની સાથે એસઓજી, એલસીબી અને કોસંબા પોલીસની ટીમ દોડી આવી અને શંકાને આધારે બેંકના કર્મચારીઓ સહિત અધિકારીઓની પૂછપરછ હાથ ધરાઈ છે। સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, સુરતમાં યુનિયન બેંકને તસ્કરોએ નિશાન બનાવી, શું વિગતો? ચોક્કસથી કે જે પ્રમાણે સુરત જિલ્લામાં યુનિયન બેંક આવેલી છે, કિમ 4 રસ્તા નજીક આ યુનિયન બેંક આવેલી છે અને તેને તસ્કરોએ નિશાન બનાવ્યું છે। રવિવારની રજા હોવાને કારણે તસ્કરો બિંદાસ ચોરી કરી ગયા હાલ પ્રાથમિક લાગી રહ્યું છે। તસ્કરો દ્વારા પાછળ દિવાલમાં બાકડું પાડવામાં આવ્યું હતું। ત્યારબાદ તેઓ બાકડું પાડી અને બેંકમાં પ્રવેશ્યા હતા અને 6 જેટલા લોકરો છે એ લોકરને કટર મશીન દ્વારા કાપીને ઠંડા કલેજે તેમણે ચોરીને અંજામ આપ્યો હતો। મહત્વનું છે કે સ્થળ પરથી પ્રવાહીની પોટલીઓ સહિત કાકડીઓ પણ મળી આવી હતી। ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હાલ એલસીબી, એસઓજી, પેરોલ બ્લોક ટીમ અને કોસંબા સહિતની 7 ટીમો બનાવી અને જે તસ્કરો ફરાર થઈ ગયા છે તેને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। હાલ કેટલાની ચોરી થઈ છે હજુ આંકડો આવ્યો નથી, પરંતુ પોલીસ આ તસ્કરોને પકડવા માટે મહેનત કરી રહી છે અને હાલ ડોગ સ્ક્વોડ અને એફએસએલની પણ મદદ લેવામાં આવી રહી છે। જી બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આભાર।